શ્રી ગુર્જર ક્ષત્રિય સમાજ દ્વારા શ્રી ચામુંડા માતાજીનો પ્રાગટ્ય દિવસ નિમિત્તે સુરતના રાંદેર રોડની શિલ્પી સોસાયટીની વાડીમાં કુમારિકાઓ 64 જોગની સ્વરૂપ બની હતી તેમજ ગુરુવારે માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે ગુર્જર ક્ષત્રિય સમાજ દ્વારા બાલિકાઓનું માતાજી રૂપે પૂજન પણ થયું હતું। આ કાર્યક્રમની વધુ વિગત આપતા રમાબેન કાનજીભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે અમારું ચામુંડા શક્તિ પૂનમ મંડળ છેલ્લા 11 વર્ષથી ચાલે છે અને આ મંડળની પ્રવૃત્તિઓ કરવા પાછળનો અમારો એક જ ધ્યેય છે કે અમારો સમાજ ભેગો થાય અને અમારી સંસ્કૃતિ જળવાઈ રહે અને સમાજના બધા વ્યક્તિઓ એકબીજાને ઓળખે। આની સાથે અમે બધી દીકરીઓને ચંડી ચામુંડા અને 64 જોગની બનાવીએ છીએ અને તેની સાથે ચામુંડા ચાલીસાના પાઠ કરીએ છીએ। મારું નામ રમાબેન કાનજીભાઈ વાઘેલા। અમારું શ્રી ચામુંડા શક્તિ પૂનમ મંડળ આજે 11 વર્ષથી ચાલે છે। આજે 12મા વર્ષમાં પ્રવેશ છે। અમારો હેતુ કે અમારો સમાજ ભેગો થાય અને અમારો ડ્રેસ જે છે એ અમારા ગુજરાતીઓના આજે ઘરચોળા પહેર્યા છે અમે તો અમારી સંસ્કૃતિ જળવાઈ રહે અને એનો ખાસ અમારો પ્રોગ્રામ છે કે અમારો ગુર્જર ક્ષત્રિય સમાજ ખાસ કરીને ભેગો થાય। મંડળ તો છે જ અમારું પણ અમારો સમાજ સાથે મળે અને બધા હર વર્ષે ભેગા થઈએ અને અમે માતાજીની ચોકી ઉજવીએ છીએ। આજે માતાજીનો પ્રાગટ્ય દિવસ છે અમારે આજે, એટલે અમે આજ 12 વર્ષથી આજ 12મું વર્ષ છે અને હર વર્ષે અમે આવી રીતે ઉજવીએ। 64 જોગણીઓને દીકરીઓને 64 જોગણી બનાવીએ, ચંડી ચામુંડા બનાવીએ। એવા વિવિધ પ્રોગ્રામો અમે કરતા હોઈએ અને બધાના ઘરે જઈને ચામુંડા ચાલીસાના પાઠ કરીએ। આવો અમારો હેતુ છે કે અમારો સમાજ એક રહે, હંમેશા એક રહીએ। અત્યારે લગભગ અમે અત્યારે 125 બહેનો મંડળમાં જોડાયા છીએ અને આજે 4000 માણસોનું જમણવાર છે। તો અમારે એવું કાંઈ નથી કે અમારું મંડળ બી છે, સમાજ બી છે અને હર કોઈ માણસ વટી માર્ગું કોઈ બી હોય અમારા ભંડારામાં પ્રસાદ લઈ શકે। અમારે એવી આશા છે કે હર વર્ષે વધારે ને વધારે પ્રસાદ લે એવી અમારી ભાવના છે। મુખ્ય ઉપદેશ એક જ કે અમે ઘરે ઘરે જઈને ચામુંડા ચાલીસાના પાઠ કરીએ અને આપનો ધર્મ જળવાઈ રહે, ધર્મ મેન જળવાઈ રહે। ચામુંડા ચાલીસાના પાઠ તો છે જ, જુગથી છે જ, પણ એ અમે જાણતા નહોતા। હવે જાણ્યા ત્યારથી અમે ગાઈને ઘરે ઘરે જઈ અને એ ગાવાની ઓલાથીને અમે પાઠ કરીએ છીએ। ભવિષ્યમાં આપણા મંડળ બીજા કયા કાર્યક્રમો કરવા તત્પર છે? હવે આગળ અત્યારે 12 વર્ષથી તો એક જ કામ કરે છે, ચામુંડા ચાલીસાના પાઠ। હવે આગળ માતાજીની મરજી, અમે હજી આગળ વધવા માગીએ છીએ કે અમને સાથ સહકાર મળે સમાજમાંથી। ભાગવત સપ્તાહો કરીએ છીએ, એવી અમે 3 ભાગવત સપ્તાહ કરી। એક તો દેવી ભાગવત કર્યું, બીજું અમે શ્રીમદ ભાગવત કર્યું અને હવે અમારે શિવપુરાણ ભાગવતની ઈચ્છા છે। આના પછી હરિદ્વાર કરશું। એક જ હેતુ છે કે અમારે હર જગ્યાએ બધા ભેગા થઈને અમે આ કામ કરીએ, અમારો એક જ હેતુ છે। સમાજ પાસેથી આપને શું અપેક્ષાઓ છે? સમાજ માટે બસ બધા સમાજના બહેનો અમે મંડળના છે એવું અમે માનતા જ નથી। અમારો હર સમાજ બધા સમાજ ભેગા થાય, એકત્રિત થઈને અમે આવા પ્રોગ્રામો કરીએ એટલે અમારે સમાજનો સાથ સપોર્ટ મળે છે। અમને ભાઈઓ બી સપોર્ટ કરે છે, બહેનો બી અમારા સમાજમાં બધા સપોર્ટ અમે કરીએ છીએ। ત્યારે 4000 માણસો જમશે આજે, તો બધા અમને સપોર્ટ કરે છે ભાઈઓ બી। અમે એકલા બહેનો તો ન કરી શકી અને હજી આશા રાખી છીએ કે સમાજ અમારા માટે રે, અમારા માટે ખડે પગે એમ। મયુર ટેલર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।